સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા વરાછા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા છે। સુરતના કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થતાં સુરત લોકસભા બેઠક કોંગ્રેસ મુક્ત બની ગઈ છે। ત્યારે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત ભજવાયેલા ડર્ટી પોલિટિક્સ ડ્રામાની દેશભરમાં ચર્ચા થઈ છે। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ આપના નેતા દિનેશ કાછડિયાએ કુંભાણી પર આક્ષેપ કર્યો છે। નિલેશભાઈએ 5 કરોડ રૂપિયામાં 100% સોદો કર્યો છે। આ આક્ષેપથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે અને નિલેશ કુંભાણીની સામે સૌ કંઈ શંકાની નજરે જોઈ રહ્યા છે। ભારે ડ્રામા વચ્ચે 18 લાખથી વધુ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યાનો આરોપ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથક ફરિયાદ કરવા પહોંચ્યા હતા। વધુમાં તેમણે કહ્યું હતું કે મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધો હોવાનો આરોપ લગાવ્યો છે। જો કે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે તેમ કહ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવા આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી। આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન। 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા, જે 15,000 16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે, એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી। કયા ઉમેદવારને ખરીદી લઈએ, કયા ધારાસભ્યને ખરીદી લઈએ, કયા સંસદ સભ્યને ખરીદી લઈએ, કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ, કારણ કે એમની પાસે પૈસા છે। અને વેચાવાવાળા લોકો, એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહીતું હોય એવું લાગતું નથી।